સુરતમાં શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો હોય તેમ શહેરમાં તમામ 9 ઝોનમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। તપાસ દરમિયાન 330 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરી 208 નોટિસ ફટકારવામાં આવી છે। સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરભરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શહેરના તમામ 9 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી। નિયમોનું ઉલ્લંઘન કરનાર 208 એકમોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે ગંભીર બેદરકારી અને નિયમોના ભંગ બદલ 17 હોટલ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા છે। સઘન ચેકિંગ અને કાર્યવાહી દરમિયાન કુલ 4,17,500 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 9 ઝોન આવેલા છે। 9 ઝોનમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ। ગઈકાલે તારીખ 18/8/2021ના રોજ ટોટલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ, જેમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ। 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ। 17 જેટલી સંસ્થાઓને તેમની સ્વચ્છતા અને હાઇજેનિક કન્ડિશન બરાબર ન હોય તેમને બંધ કરવામાં આવે છે, જેઓનું તેનો સુધારા વધારા કર્યા બાદ રિસ્પેક્શન કરવામાં આવશે અને તેમને ચાલુ કરવાની મંજૂરી કરવામાં આવશે। તેમજ 4,17,500 રૂપિયા જેટલો દંડ કરવામાં આવેલ છે। તેમજ આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી જેવા પવિત્ર તહેવારો આવતા હોય લોકો દ્વારા મીઠાઈ, માવો વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવાનો હોય તે મીઠાઈના, માવાના વગેરેના સેમ્પલો અને તેની સતત ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। વધુમાં ફૂડ સેફ્ટી વિભાગે તમામ ખાદ્ય વિક્રેતાઓને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ જરૂરી પ્રમાણપત્રો અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે। આવનારા દિવસોમાં પણ આવી તપાસ અને કાર્યવાહી યથાવત રાખવામાં આવશે।